શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દર વર્ષે એક અભિગમ લીધેલો હતો કે ઘરમાં પડેલી પસ્તી બીજાના જીવનમાં શું ઉપયોગી નીવડે, કે એ પસ્તીથી બીજા બાળકોના જીવનમાં એક દીપ પ્રજ્વલિત થાય. શિક્ષણ માટે આ પસ્તી લઈને અમે લોકો આ પસ્તી આપીને ચોપડાઓનું વિતરણ કરતા હોઈએ છીએ. તો સંસ્કારી નગરીની વડોદરાની જે બહેનો અને માતાઓ છે તે દર વર્ષે આ પસ્તીદાનના કાર્યક્રમમાં આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય છે. ને આ પસ્તી અમને આપતા વખતે એ લોકોને એટલો હર્ષ હોય છે કે તેઓને પોતાને ખબર હોય છે કે ઘરનું બજેટ એક ઓછા આવકમાં કેવી રીતે ચલાવતા હોય, પણ એમની ભાવના હોય છે કે એમના તરફથી બી કોઈક બીજા બાળકને શિક્ષણમાં મદદરૂપ થાય એ સદહેતુ એમનામાં હોતો હોય છે. તો તેને ધ્યાનમાં અનુરૂપ રાખી આજે જ્યારે અમે પસ્તી દાન માટે અમે લોકોના ત્યાં જઈએ છીએ તો જે ઉત્સાહથી આ બહેનો આપતા હોય છે, હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમના થકી જે લોકો આર્થિકથી નબળા છે, કે જેઓના માતા પિતા નહીં હોતા, ઘરની આવક નથી હોતી, કે બહુ જ નીડી હોય છે, તેવા લોકોને આપણે ચોપડા અને સ્કૂલ બેગ આપતા હોઈએ છીએ. તો તેનો આ કાર્યક્રમનો સાચો શ્રેય કોઈને જતો હશે તો આ જાગૃત મહિલાઓનો, કે જે આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય, અને આપણા મીડિયાનો, કે આપ આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડો છો અને તેના જાગૃતતાના ભાગરૂપે લોકો અમને પસ્તી આપી જાય છે. હું આપનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.